નમસ્કાર દોસ્તો, આજનો જે આપણે ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છે દેટ ઇઝ ફાઇન્ડ વેલોસિટી એન્ડ એક્સેલરેશન ઓફ અ ગિવન ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ સમ ટી વેલ્યુ, એટલે કે કણના તંત્રનો વેગ અને પ્રવેગ શોધો ગુજરાતીમાં. આ ક્વેશ્ચન દોસ્તો એક એવો ક્વેશ્ચન છે કે લગભગ કોઈ પણ જીટીયુનું પેપર આ ક્વેશ્ચન વગર બનશે નહીં. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઇટ ઇઝ વન ઓફ ધ એપ્લાઇડ ક્વેશ્ચન. ડાયરેક્ટ ડિફરન્શિએશનની આ એક એપ્લિકેશન છે. તો જ્યારે પણ તમારે વેલોસિટી એક્સેલરેશન શોધવાનું હોય તો તમને ડિસ્પ્લેસમેન્ટનું એક ફોર્મ્યુલા આપેલો છે વિથ રિસ્પેક્ટ ટુ ટી. અહીંયા વેરિયેબલ તમારો ટી હશે. આનું પહેલું ટીથી ડેરિવેટિવ કરો એટલે તમને વેલોસિટી મળશે. એનો સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ એટલે કે વીનું ડેરિવેટિવ કરશો એટલે તમને એ એટલે કે એક્સેલરેશન મળશે. અહીંયા ગાડી તમારે મોસ્ટ પ્રોબેબલી ટી રેસ ટુ એનનું ફોર્મ્યુલાનું ડેરિવેટિવ કરવાનું થશે. દેટ ઇઝ એન કુદીને આગળ આવે અને પાવરમાંથી એક ઓછો થાય. તો લેટ અસ સી વન ઓફ ધ એક્ઝામ્પલ. Equation of the motion of a particle is given by s equals to t cube minus 3t square plus 4t plus 3. Find velocity and acceleration at t equals to 1 second. આપણે આને શોધવાનું છે. So let us start. સોલ્યુશનમાં તમને જે s નું ફોર્મ્યુલા આપ્યું છે એને આપણે રિપીટ લખી દઈશું. સ્ટેપ નંબર 1. That is s equals to t cube minus 3t square plus 4t plus 3. Now, by definition, velocity is defined as ds by dt. એટલે કે આ s નું t થી ડેરિવેટિવ કરીશું આપણે. That is d by dt of t cube minus 3t square plus 4t plus 3. સેપરેટ કરી દઈએ ડેરિવેટિવને. That is d by dt of t cube minus 3 constant bar d by dt of t square 4 constant bar d by dt of t plus d by dt of 3. આ સ્ટેપ તમે નહીં લખો ને ડાયરેક્ટ ડેરિવેટિવ કરશો તો પણ ચાલશે. આ ફોર એક્સપ્લેનેશન છે. હવે ટી ક્યુબનો આ ફોર્મ્યુલાથી એપ્લાય કરશો તો 3 કુદીને આગળ આવ્યા, ઉપરથી એક ઓછા થાય એટલે કે 3t સ્ક્વેર. એ જ રીતે 2 કુદીને આગળ આવશે તો 3 2 થઈ જશે 6. એ જ રીતે ટીનું થશે 1 અને કોન્સ્ટન્ટનું 0. એટલે કે મારા વીની વેલ્યુ 3t સ્ક્વેર માઇનસ 6t પ્લસ 4 આવી. વીની વેલ્યુ મળી ગઈ. નાવ ફાઇન્ડિંગ એ, that is simply dv by dt, that is d by dt of v ની વેલ્યુ હતી 3t સ્ક્વેર માઇનસ 6t પ્લસ 4. હું ડાયરેક્ટ ડેરિવેટિવ કરીશ તો 6 નું થઈ જશે 1. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ 1 મેં કેમ લખ્યા, કેમ 6t થયા. નાવ ક્વેશ્ચનનો ફાઇનલ ટાઈમ તમારે આ વેલ્યુઝ ક્યાં શોધવાની છે? એટ t ઇક્વલ્સ ટુ 1. એટલે કે આ જે તમે વેલ્યુ શોધી હતી એની અંદર t ની વેલ્યુ તમારે 1 રિપ્લેસ કરવાની છે. એટલે કે v ની વેલ્યુ હું ફરીથી લખી દઉં 3t સ્ક્વેર માઇનસ 6t પ્લસ 4. એટલે કે એની t ઇક્વલ્સ ટુ 1 આગળ વેલ્યુ જ્યાં પણ તમને t દેખાય 1 મૂકી દો. તો 4 ને 3 7, 7 માંથી 6 ગયા તો જવાબ બચ્યો 1. અને વેલોસિટીનું યાદ રાખજો કે યુનિટ થશે મીટર પર સેકન્ડ અને એક્સેલરેશનનો યુનિટ થશે મીટર પર સેકન્ડનો સ્ક્વેર. તમે ફિઝિક્સમાં પણ ભણતા હશો, 9th અને 10thમાં પણ ભણીને આવ્યા હશો. તો આનો આન્સર આવ્યો 1 મીટર પર સેકન્ડ. એ જ રીતે એની વેલ્યુ એટલે કે એની વેલ્યુ જે હતી એમાં t ઇક્વલ્સ ટુ 1 મૂકીશું તો 6 માઇનસ 6 આન્સર આવ્યો 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આના રિલેટેડ ઘણા ક્વેશ્ચન્સ છે અને હું ખાસ અહીંયા આગળ એ જ કહેવા માગીશ કે તમારી ગવર્મેન્ટ દ્વારા પબ્લિશ થયેલી જે ટ્યુટોરિયલ બુક છે એની અંદર આના ઓલ ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ કે ભાઈ ટીની વેલ્યુ 0 ક્યારે થાય, પાર્ટિકલ રિવર્સ ક્યારે થાય, ફિઝિક્સના જે અમુક રૂલ્સ છે એના રિલેટેડ ક્વેશ્ચન્સ છે. તો હું બધાને અહીંયા આગળ એ વસ્તુ કહેવા માગીશ કે તમારા ટ્યુટોરિયલ 1 થી લઈ ટ્યુટોરિયલ નંબર 14 એના ઉપર ખાસ ભાર આપજો. એનું સોલ્યુશનની ઓલરેડી પ્લેલિસ્ટ અવેલેબલ છે. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ લોટ.